ઓહો તારે બરા તો ગુલાટી મારે બડા છે આમ ચમ બધા તો આલામ ભરે લાયા તો મુસળે આયા તને હરખા નહીં કર્યા કોઈ લાગતો આજો કે જેવા ભર્યા છે ઉસકા થાય ને છોકરા ના પાડે તો મા બાપ ભરતા ને કે ઘરે ફેરાવા કાઠું પડશે છોકરા ઘડવા જતા રહેશે સરકાર કોઈ કાપતા નહીં હું તો પછી એને પહેરાવાનો છે મારે ચલ વાહ તારા મારા કોમાળો આવી ગયો ધંધા વાળો એટલે કાકા આ તો હું ગોમાં જો ને અચ્છા મને વસ્તી એવા મેણા મારે જાય મેણા ખમણ જ ના મનતો તન તો શક મારતા મેણા અલ્યા કાકા મને એકલા નહીં મારે તમને એ માર્યું છે મેણા મને મારવા જાય વિહાર તો મારે નાખો હાથ જો મારી નાખો ને જો ને પડ્યા વાટમાં મારનારા કોણ છે મને ક્યાં ખાલી આ ગોમાં તો તમારી જી વાતો કરી છે કે આખે તો મરસું રોટલો ખોય છે મને કીધો તાર છું પેલા પિન્ટુ કાકો નહીં દુકાન વાળા કાકા પિન્ટુ કાકો દુકાન વાળા નહીં હવે ઈરે બધા ભાતા અને વાત કરી પછી બધાને કે અલખાઈ નહીં એન છોકરો બેત કે ઓયથી મરસું લઈ જાય શીખાવા આ તાર પેન્ટું તમે ના પાડે કે તમે મારશો તારે ના લે હો કોઈ કહેતો ને કે ગરાક ને પાવ મો ને આવ પાહે લેવા ગરાક ખોજાતો એ તો કાકા આજ કિયા જોઈએ ને કે આલ્યો છે હુવા તારી તમે આના ને તો કાકા ગુનાઈ ની તમે લેવા જાવ તારી કાવ બાની ને હવે કાળુ ભાઈ તો તમારા ફોન ને નમું બાજી છે લે આલસી કાળુ બા તમન હવે લા તારી હવે ઈન કોઈ કે જીવ નહીં આપણે ચો હલ કે જીવ નહીં જે છો મહેનત તો મારતા તો પણ લેવા તો અહીંયા જ જવાનું હવે પણ હવે શું કરો તાર મેણા મારે છે ખમાતું નહીં અને કાકા તો મને લાગે છે આપણા ઘરમાં પનોતી બેઠી છે હું તો બધે ખબર છે પનોતી આખો તું તો બેઠો છે હે કસે ને પનોતી બેઠી છે ઘરમાં એમ અને તમે જેમ આ બોરે વળી ગયા છો તમને ડીઝલ નું લેવા નતું કીધું પેલા મશીન ચાલુ કરવાનું છે હવે પણ તું આયો ને મને ડીઝલ લેવા જાવ મળે ને મને થાય ના બન્યું કાકા કસે ને તારા વસ્તી બૈણા લઈને આવતી દૂધના ઓએ મારું ઓળખ્યું ઓના પેથી મને એક આઈડિયા યાદ આવ્યો કારણ કે જો હમણાં નો અમારે કોઈ ધંધો છે નહીં એટલે બાપ બેટો એમને એમ ફરો છો આ કાકા મારા કાકા ડીઝલ ની વાત કરીને મારા મગજમાં એક આઈડિયા આવ્યો કાકા હા તું હાલ તો કહું ને બધું વાવણી ને એડા ને બેડા ને બધું બહુ બધા હો ને ક્યાં લઈ ગયા છે હવે એટલે આપણે કોઈ હાલ તો કોઈ લેવા જવાય નહીં કોઈ નામ નહીં અને એક તો આપણે ધંધો યાર બીજો કોઈ છે ને ઓવે કાકા તાર વાત એટલે પડી છે ધંધો તો જુઓ હવે મારા મગજમાં આઈડિયા આવ્યો પણ જુઓ હું તમને કહું શું પણ તમે મોનશો ખરા ને માનસો પડે હરખું કે છે બૈડા પગાવ્યો ને એ તો કાકા થોડુંક તો બધું ભાગમાં આવે થોડું વેચીને લઈ જવાનું વળી શું મારે આવે તો વેચીને લેવાની પૈસા આવે તો વેચીને લેવાના એવું છે હોય તારી પૈસા આવે પૈસા આવે તાર શું હા માં તો માર હેડ પૈસા પૈસા તારી કાકા ભલે આપણે વસ્તી યાદ મેણા માર્યા કે મરસું નો ફોફસી હવે પણ જો દહીં નું રાયતું ખાવા ના કરું ની તો મારું નો અમે પતરીજો નહીં હવે તારે પત્રીજા હા હવે વાત છે બરાબર ને અને કાકા હજી તો પાછું જુઓ આ મરસાની તો વાત અલગ છે પણ જો આજો પ્લાન સક્સેસ થઈ ગયો નહીં હે હવે તો આપણે છાર ની ડિફેન્ડર લાવવાની ડિફેન્ડર ડિફેન્ડર વડે હોવા તારી પણ હાલ તો મશીન માં ડીઝલ નાખવા નહીં મળતો ડિફેન્ડર માં તો એ લાઈન નાખશે તમે પ્લાન તો સક્સેસ થવા જો બધું મળશે કાકા હવે કમ બેક કરવાનું છે હવે તમે મોટી પુંજાળીયા ના સડા ને હું નહીં આવતો નહીં આપું મારે હવે સડા મોટી આ તમે બધું બગાડો છો કશે નહીં બગડી હેડ તો
હેડો. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. કાકા, I'm tired of shit. કેમ સોડો છો કાકા? તાણ પછી તો ગુંડા જેવા લાગતો ને આ કુના જેવો લાગુ હું? ઓલા જેવા લાગે હવે કોક આવતું તને ભાઈ પાછું વળે ના વળે કાકા. તો ના વળે. પણ કાકા, આ રોડે ભારત કોઈ આવે એવું લાગતું નહીં. જો હેડો ઓમ તો પાછા. આ બધા હવ નોળા થઈ જાય હમણે. પણ તે માણસો વેક કરાવે છે ગુંડા બનાવે છે કે પેલો મકાઈ નો ડુંડો કાકા તમે અમે સો ડુંડા જેવા હેડો ને સોના મોના વધારાનું બોલ્યા વગર. રોકાઈ જાય એવું લાગે છે આ તો મન કોક ને. એટલે કાકા લોકો નહીં જતા ધંધે તો છે ધંધે. ઓના કરતા પેલા રાત વાળો ધંધો સારો હતો. આ તાર આ ખરા તડકે મજૂરી કરો ને તાર કોક ભાડો. ઈ રાતના તો ચોરી કહેવાય. તારી પોલીસ વાળા ઉપાથી કે શું કોઈ ખબર પડતી નહીં. લાઈન તું ગમે તે હોય. મારું શું સોપડી લાવી નહીં કે લાયસન નહીં, શું કરું હવે? લાઈન જવા છે હો બહીમ પટાઈ નાખ્યું ગમે તે થાય. પહોંચી વળશે બીજું શું. પેલા જોતો પાટણ જો પાટણ પાટણ જો ને એમ. હવે ગંદમાં જતો. લાયસન્સ હે? લાયસન ના ઘરે ભૂલી ગયો. લાયસન તો ચોપડી લાય તો. ચોપડી ઘરે પડી સાહેબ. બાઈક તો ચોટ હોચેલું નહીં સાહેબ. ચોટ હોચેલું નહીં બાઈક તો. એવું? ઓએ તું ફટાફટ લાયસન્સ લાય ને ચોપડી લાય. સાહેબ લાયસન તો ઘરે ભૂલી જાવ. હે? ઘરે પડી છે. ઘરે કેમ ભૂલીને આવ્યો અહીં? તમારા સાહેબ ની વાત કરો રાવ. પરે બોલાવું મારા સાહેબ ને. સાહેબ શું છે સાહેબ કેમ કે તારો કાકો છો? હા હા પણ હાલ તો સાહેબ તરીકે રહો. આમ સાહેબ નો કોઈને ચીટલો ખોટો બોલવો ને તમે કાકા છે આમ આવ નરમ નરમ ફરો છો. શું કે સાહેબ કીધું તમને. એવું છે? હડો બોલાવે છે. સાહેબ બોલો શું છે? આપણે હો બહેમ પટાઈ ગયો રૂન. હો બહેમ ના પટો ભાઈ નામો ફાડશે નામો. મેમો ફાટશે. હવે તારે કોક કરો પટાઈ નાખો હો બહેમ. પટાવા જ નહીં ભાઈ પટાશ જ કાસ લાગુ પડશે. આ અમારે સાહેબ છે માઉ પર છે તમને ખબર છે? હા આ સાહેબ ઇંગ્લેન્ડ ના છે. ઇંગ્લેન્ડ. કાળો ના પડું તડકે તામો. પણ આ તોચમ બોચે જેમ પહેરી આયા છે. ઓય તો કન્ટ્રી બદલાય ને એટલે આપણે અહીંયા ઓમાં ઓય આપણા ગુજરાતમાં આવીને આજે ડ્રેસ પહેરવાનો શોખ છે. એવું એમ. ઓય What is it? ઢોચા શોખીન હોઈંગ ડોહા. ઓય ડોહા એમ કિસી કે હું ટોચું પહેરવાનો શોખીન છું. એવું એમ. ઓય હા તો આપણે હો બહેમ પટાઈ નાખો રૂ. સાહેબ અરે હો બહી ની વાત કરી છે પટાવાની. નો પટેંગ નો પટેંગ. નો પટિંગ. क्या होते? હા શુદ્ધ લક્ષ્મી સરસों का तेल है उठी. લાઈ રહ્યા બટે. તેલ 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 છે આ તો. આ ડબલામ શું છે? તેલ તેલ. તેલ છે? ઓવે જયરા કરવાનું. પટેલ સાલસા આપણે ચાલે. કાકા શું કે? આમ તો મરચું કારવાઈ થઈ રહ્યું છે લઈ રૂ. લઈ રહ્યા અમે ગામને વસ્તુ મેણો મારે છે. લાવ કે ચાલ છે. તેલ તો ના મળે સાહેબ. તો ઉતર નેસો લાય સોપડી લાય. આચીયો મારો છે નવો કાયદો નીકળ્યો. તેલ લેવા મળ્યા રે. હા તેલ ના લેવાય. એ સાહેબ પકડો ની. બાઈક અંદર કર અંદર. તેલે લઈ રીધું બાઈક અંદર કરવાનો જી. અંદર થાય તાર તમે પાસે. સાહેબ જોડે વાત કરતા હો તો બારી થઈને સાહેબ તો વાત કરો તમે. સાહેબ ઓ મારે થોડીક વાત કરવી છે. એ સાહેબ શું સાહેબ? તમારું પેલું ઓક્સિજન પડતું કરતા દો ને નરમ પડી જાય. યા તારી એટલે ડબલું તો મારા કાકો કોઈ લાય જ નહીં. લાય ના હરશું અમે ચો હરશું તો સસ્તું છે. આ પેટ્રોલ બહુ મૂકવું છે. ના તોડી ગયું ને એમ જ પેટ્રોલ કાઢી લ્યું. અલ્યા તારા ડોહો જો કે મને બકાવે હે. આ તો પેટ્રોલ છે આમાં.
મારું ઉડશું ચીમ મજા આવી ગઈ છે યા ઉભરી ગયું, ઉભરી ગયું. સાહેબ બસ હો સાહેબ આપણે 12 રૂપિયા પટાઈ ગયો ને લે હેઠ લ્યો હવાલદાર હા કાકાને જવા દો હવે હારું. જો હો કાકા એ હા ચિંતા કર્યા વગર જો જવાજો. યા તારી પેટ્રોલ પટી ગયું શું તરત 500 રૂપિયા ભરીને આવ્યો છું હું મારું ઓળખ્યું પેટ્રોલે પટી ગયું છે ને આટલામાં કોઈ દુકાને નહીં લાગતી દોરી હેડવું પડશે એવું લાગે છે કોણ વેટાઈ જવું આકડે યા કાકા હવે ઝડપથી હેડવાન રાખો ને કે કશું નહીં પાડો અમે. હવે શું ધડક છે હેડવા સાહેબ બવડા દુખવાય ઉપાડે કેમ તાર શું કશું ખાખે પાડતા નથી આમાં લે કાકા હજી તો આપણે એક બેરલ ની એક આ કેન જ પડ્યું છે હજી પરવાનું. હવે ખાલી આપણે પૈસા જ કમાવાના છે. શું થોડ પૈસા કમાવ કેમ આ હવે કેરલ ને ફેરલ ભરીને તને હગાવો છે લે કાકા તમે તો યાર દોઢું બોલો છો હા તમે જુઓ હમણાં પૈસા આવશે ને એટલે તમે ઓમ કે મારા બેટા ભત્રીજે કોમ કર્યું હો તમને તમે આજ તો મને દાઢી જ મરશું રોટલો ખવડાવતા ને આજ તો હમણાં કવન રોટલી ને પેલું દહીંનું રાયતું ખવડાવશો. શું થોડ ખવડાવવા તડકે તપે ને કાળો પડો છો હવે લ્યો હડો તમે આગળ હમણાં એક મોણા આપણે હવે એક જ મોણાની કાકા જરૂર છે. જો કોક થચી જોત નહીં તો એને 300 રૂપિયા મજૂરી આલો પણ એની લઈ જો. હું તો વિચારે કીધું આ બલુર જાય રહ્યો એમાં બેહવાનું વાત દાડા આવશે ને આ તો રખડે રહેશે વાતમાં અને જુઓ આ જુઓ મોદી કાકા વાટા મારવાનું ચાલુ કર્યું બલુરમાં હાલ પેટ્રોલ છે જ નહીં હમુદું આવડી શીશી ના આ દારો એ જેઠા શું છે પણ જો હેડો ખરાબ બપોરે કહું ભેગા કરવા કહું ભેગા કરવા ઓવે અલ્યા ખરાબ બપોરે નું કહું ભેગા કરવા જવાતું છે જાવું પડે મજૂરીએ તો એવું ઓવે તો તારે આપું છે અમારે હારી મજૂરી ઓવે મજૂરી તો આપું છે તો ચેટલી મજૂરી આલી તની મજૂરી 800 રૂપિયા 800 ઓવે તો અમે 300 આલ છે આપું મજૂરી તારે 300 ઓવે ઓવે આપું છે મજૂરી તો હા ફાઈનલ પણ મજૂરી આવું ખરા હા પણ દારૂ ને એવું નહીં વેચું હો અલ્યા દારૂ ની તું ચો વાત કરે અમારા ગામમાં દારૂ નો તો બંધો છે ખાલી આ તારે કહેજો. ના દારૂ નો વેપાર નહીં કરતા અમે હા તો બીજું કોમ ધંધો કર્યું હું હજુ દાડાને આપણે પોસ ને ભાઈ નો તું 300 આલે છે એટલે કાકા તમે શાંતિ રાખો ને યાર હમણાં તમે એમ તો ખાલી 300 દાલવાના છે આપણે તો ખાલી ડાયરેક્ટ 500 ની વાતો કરો હવે લે તો પકડ દે માર બવડું દુખે છે હવે જોઈ હા બોલો અમે આટલે બેસ્યા હા. અને મારા પે ફોન આવે ને હા. એટલે તારે ખાલી રોડ ઉપર આટો મારવા જવાનું છે ઓટો મારા હાલ નહીં પેટ્રોલ નું શોર્ટિંગ ચાલતું હોવે હોવે એટલે તારે ખાલી આનું પેટ્રોલ હાલવા જવાનું છે પેટ્રોલ લાવા હાલતા હું એમ કોઈ ડાયરેક્ટ નહીં હાલવાનું તો હું તને શીશી આલું નહીં આવડે શીશી ના 100 રૂપિયા લેવાના 100 રૂપિયા હોવે હા પૈસા હોય જમા કરી દેવાનો બધાય સારું એ તો જમા કરી નાખ્યું હાર તો તને 300 રૂપિયા મળી જાય કલાકના ફટાફટ હવે સારું આ લે રૂમાલ આ રૂમાલ તમે રાખો ને ઓય લાવો કાકા યાર તમે શું તચન કરો લે ઈ ઓય લાવો તમે એ કાકા શું કોક નો ધંધો બગાડો બાટલે જર ના ભરાય રો ઈ તો ભરશે ડાયરેક્ટ જો હા, આપણે હવે તાપે કેવો પડે છે ખરા ટેવે પેટ્રોલ થઈ રહ્યું છે હા સાચી ગયા છે આટલા કેટલા ગોપ છે મને ખબર પડતી નહીં અલ્યા તારી છોકરો આવે લાવ પૂછું થોડું કે કદાચ ચોક દુકાન હોય તો એ છોકરા આ બોલો કાકા આટલા જે દુકાન છે ના કાકા આટલા જે દુકાન તો નહીં પણ બાઇક ને શું શું હે બાઇક માં પેટ્રોલ થઈ રહ્યું છે પેટ્રોલ થઈ રહ્યું એમ હોય તો પુરાવતા હોય તો પેટ્રોલ ના બાઇક માં પેટ્રોલ પુરાયેલું હતું ને લઈને આવતો પણ બસમાં પોલીસ વાળા હતા કે પેટ્રોલ લઈ જાય પૈસા લઈ જાય અરે ચેવા પોલીસ વાળા પેટ્રોલ લીધું રું મારે શી ખબર ચિયા હતા પોલીસ વાળા આવા પત્રો પૈસા ના લોડા પૈસા 2 રૂપિયા આલ્યા તો પેટ્રોલ લઈ ગયા 200 રૂપિયા પેટ્રોલ લઈ ગયા હવે આટલા જે દુકાન છે દુકાન તો નહીં પણ પેટ્રોલ હું લઈ આલું લઈ આલો ને તારે થોડું પણ 100 રૂપિયા થાય એટલે હોના બહી આલી લેતા આવો તારે તાલ તાપના ગોમમાં તો પોક કે હારું હું લેતા આવું હા લેતા આવો તાપે બહુ પડે છે ને
માયા સા પેલા એ કાકા હા અને સુનો મત આ પેટ્રોલ આપણે ઘરે ગયો છે બરાબર હોય કાકા પેલી બાટલી લાવજો ફટાફટ ફરેલી જ પડી છે લ્યો 4 રૂપિયા ઓય ફટાફટ સાહેબ 4 રૂપિયા લઈને આવ્યો સારું જો કાકા હવે ચાલુ છે આપણો અસલી ધંધો સાચી વાત છે છોકરા સાચી વાત હો લાવે પેટ્રોલ તું હોય કાકા પંપ્યા પૈસા લાવો લાવ હો પાછા લાય હો ની તો 200 કીધા તા 200 તો કીધા હો પાછા લાય હો ના મળી પંપ્યા પેટ્રોલ ફટાફટ નાસીને જતા રહો આ પેટ્રોલ આવી છે કે દીવા ભરવા આલી છે આ શોર્ટિંગ છે આ 2 રૂપિયા આટલું પેટ્રોલ હોય એટલે આના કરતા હું પેલા એમ ભરાયો હોત તો સારું હતું એટલે આટલું તો પહોંચી જતા ઘેર કમ્પ્લીટ એવું એમ હો ફટાફટ નાખો હેડો સારું શું તમે એમ કરો દાખલ એમ કરો બોલાવો લ્યો કોણ કહેતા ના પાછા એ હારું હારું જતા રહો હટ એ હા હારું કર્યું છોકરો મળી જાય ને હું તડકાનો બાઇક દોરી દઈને તૂટી જવાનો હતો લાય ઘરે જવા જ હવે એટલે આ ધંધાનો બહુ મોટો ફાયદો છે, કેમ કે 300 રૂપિયા હાજરી મારી આવે અને અમને 100 રૂપિયા કમિશન મળે મને. અને આ એક બે તમે મુરકાઈ જાય ને તમારે 900-800 રૂપિયા દાડો પડી જાય. લ્યો પૈસા લાયા હોય લ્યો 100 રૂપિયા. અને કોણ કરાક હતું? એક કાકો હતા. કાકો? હા, એરા એમ કહેતા હા. આ પુલિસા પૈસા લીધા હતા અને પેટ્રોલ લઈ જા. ઓહ તારી તો પેલા જે કાકા ને લૂટ્યા હેરા કાકો હાથમાં આયા અમારે પૈસા ઈ એના અને પેટ્રોલ એનું. હવે આપણું કામ થઈ ગયું. અલ્યા કાકા ચમ આમ સુખ શાંતિ પડ્યા છો? કોઈ ફોન છે કે નહીં તમને? બધો ફોન છે એનું પાછો આવે છે. હવે તમને એ ખબર પડી ગઈ એમ? હું તારે લાવું 300 રૂપિયા હું જાઉં ફેર પાછો. હા તો હવે આપણે પેટ્રોલ અત્યારે પટી ગયું છે. હા. હવે કાલે વાત તને અત્યારે 300 રૂપિયા મળી જાય અને આર્યા પૈસા રહ્યા ને એ હું મેલજુ અને અભોરા તને 300 રૂપિયા આલજુ. અલે આર્યા પૈસા ફટાફટ તું હેડવાન કર હવે. હા, ચાલો. ફોન કરજો મને. હારું હું તને ફોન કરી જો. કાકા બોલ યો હડો ઘેર આપણું કામ થઈ ગયું હવે. હળાવા હવે ઘેર થી હિસાબ મારશે હોય નહીં મારવો ને કોઈ પાડી ના તો આપડી પત્તર પડી જાય વચ્ચે. હેડ હેડ આ ફટાફટ લઈરો ના કમણે હોમય શક પડશે. હા તમે પેલું ઊંચાથી બાઈક માં પેટ્રોલ કાઢવાનું બાકી નહીં? એ તો મેં કાઢીને નોમાં જ નતો રેડે. ઓહ તારી માર કાકો હવે ડાયા થઈ જશે તારે 4 લાખ રહેવું પડે. એમ? હવે જો હડો હવે ઘેર. હેડ લે કાકા હા આપણા મેણા મારતા હતા ને હવે આજ તો બધાના મેણા ભાગવાના છે. હવે જો છે ગોમવા છે મેણા મારે છે. ઓવે અને આપણે પેલી હોટલમાં 5 સ્ટાર હોટલમાં ખાવા જવાનું છે પાટણ. હવે આને પહેલા જેવો વટ લાવવાનું છે પાછો. હવે જો હડા તો હાલ જ જાવું છે હોટલમાં. હવે ગોમ પાસે થઈને જાવું છે પાછું. હવે ગાડી બેસે હા હડો.